જામનગરની ઔદ્યોગિક શક્તિને રાષ્ટ્રીય અને વૈશ્વિક બજારો સાથે જોડવાના હેતુથી ભારત બિલ્ડકોન 2027ની પ્રેસ કોન્ફરન્સ જામનગર ખાતે યોજવામાં આવી હતી. નવી દિલ્હીના યશુભૂમિ ખાતે 3 થી 6 જૂન 2027 દરમિયાન યોજાનાર આ એક્સપોમાં એમએસએમઈ, મેન્યુફેક્ચરિંગ, બાંધકામ અને નિકાસ ક્ષેત્રના ઉદ્યોગકારોને વૈશ્વિક ખરીદદારો, રોકાણકારો તથા સરકારી સંસ્થાઓ સાથે જોડવા માટેની તક મળશે. વન નેશન વન એક્સપોના વિઝન સાથે યોજાનાર આ એક્સપો વિકસિત ભારત 2047ના લક્ષ્યને પણ વેગ આપશે. જામનગરમાં જ્યારે આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જામનગરના બ્રાસ ઉદ્યોગ મેઇનલી કે જેમાં હાર્ડવેર, સેનેટરી વેર, બાથરૂમ ફિટિંગ્સની કે જે બિલ્ડિંગ બનતું હોય, ફાયર સેફ્ટી જેવી પ્રોડક્ટોને ખાસ ધ્યાનમાં રાખીને જામનગરનું જે ક્લસ્ટર છે એ આઈ થિંક ભારત દેશમાં સૌથી મોટું બ્રાસનું ક્લસ્ટર છે, જ્યાંથી ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે ભવિષ્યની અંદર અહીંના ઉદ્યોગકારોને મળી શકે એમ છે. જેમના ઉદ્દેશ્ય સાથે આજે સ્પેસિફિકલી આપણે જામનગરની અંદર આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે, ત્યાં ભારત બિલ્ડકોનની વિશેષતાઓ વિશે આપણે ઇન્ડસ્ટ્રીયલિસ્ટને વાત કરી કે ભારત બિલ્ડકોન શું કરે છે, એમાં જામનગરનો હિસ્સો શું હોઈ શકે અને જામનગરને શું બેનિફિટ થઈ શકે. તો જ્યારે ભારત બિલ્ડકોન છે એ વન નેશન વન એક્સપોની થીમ સાથે કામ કરે છે કે ભારતની દરેક ઇન્ડસ્ટ્રી, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન મટીરિયલની દરેક ઇન્ડસ્ટ્રીઝને એક પ્લેટફોર્મ ઉપર જ્યારે આપણે લાવીશું ત્યારે ભારતની સ્ટ્રેન્થ વિશ્વ સામે